શીખવણ હાલતે જાનવરો આપણે તમે ઊંટને જોયું છે કોઈ નહીં? ઊંટ કેટલોય જોયું છે? કોઈ તો કોઈ ઊંટ છે જ નહીં. બોલો, બોલશો તો મને મજા આવશે. કોબરા બેહલો એમાં મજા નહીં આવે. ઊંટનો માલિક એમ કે દોયડી પકડી કે જે ઊંટ બેસી જાય છે, પણ મોણા ન કીએ તો મોણા હક નવરા શકો. મોણા હક નો નહીં રહેતું. આપણા બે બળદ હોય ને, ડાબો ને જમણો વોળ લઈ નાખતા હોય ને, અત્યારે તો વોળ નીકળી ગયો. પહેલાના જમાનામાં વોળ હતો કોકના છી. ડાબો કીએ ને એટલે ડાબો ઉભો રહે, જમણો કીએ એટલે જમણો ઉભો રહે. અત્યારે તો મોણા ને કીએ તો મોણો હક નો ઉભો નહીં રહેતો, હેડતોય નહીં, દોટ માળા. પેલા આપણા કઈ એવું કેતા, અલ્યા કે ભાઈ તું મોણો થા, જો હતી ઢોર ને ઢોર રહે કે ઝાડા જેવું રહે. મારી થોડી દેશી ભાષા છો, સાબરકોઠાની ભાષા થોડી દેશી છે એટલે સહન કરજો પ્રભુ. એટલે કે તું મોણો થા, જો હતી તું જાનવર ને જાનવર ગધાડા જેવું રહે. પણ આ એક ઈશારો પરમાત્માએ કર્યો છે. એ જે સમય સંતોના મુખમાંથી બોલાયું છે ને, એ સંતોએ આપણા ઠાકોર સમાજનો ભગવાન કોઈ થયો હોય તો સદારામ બાબાને એકવાર તાલીથી વધાવો થાય. જેમ કે ઠાકોર સમાજની અંદર કોઈ મોટું માથું હોય અને જો ભગવાન સ્વરૂપ એમને કોઈને કંઠી નાશી નથી, આશીર્વાદ જ આલ્યા હતા, બેટા તારું કલ્યાણ થઈ જા. સાહેબ સદારામના મોઢાથી જે શબ્દ નીકળે ને એનું કલ્યાણ થઈ ગયું. તો આપ તો સદારામ પરિવારમાંથી આવો છો બધા, અને સદારામના ભેગું મેં ભજન કરેલું છે. સદારામના ભેગું અમે કડીની અંદર રમેશભાઈ ઓઝા આયા ને, એ દિવસ કડીની અંદર મહાયજ્ઞ હતો, અને મહાયજ્ઞની અંદર અમે એક જ લાઈનમાં બેઠા હતા. એટલા તમને ઈશારો કરું છું, આ મહાપુરુષો આપણી ભારતની સંસ્કૃતિ ઉપર, બનાસકાંઠાની અંદર ગુજરાતની ભૂમિ ઉપર આવી જતા રહ્યા. પણ સમજણોને ઓળખોણ ના પડી જાય અને જતા રહ્યા પછી સદારામની મૂર્તિઓ થઈ ગઈ. સદારામની મૂર્તિઓ થઈ ગઈ. એવા ને એવા બીજા પાટણ જિલ્લાની અંદર દોલતરામ બાપા તાલીથી વધાવો એક વખત જાય. આ પણ અમે ભેગા રહીએ છીએ, મહિનામાં 2 વાર ભેગા થઈએ છીએ આવા મેળાવડામાં. એટલે આવા મહાપુરુષો આપણી ભૂમિની અંદર, આપણી સમાજની અંદર છીએ, તો આપણે એવી શીખવણ લઈ લઈએ. સંત કોઈ તેનો ઉપદેશ કંઠી નાખે ને, પણ એના શબ્દથી જે ઈશારો કરે ને, એ ઈશારાને આપણે સમજી જઈએ સાહેબ. અને ઈશારાને સમજીએ ને ઘણા તો કે ભાઈ મી ગુરુ કર્યા છે, કંઠી નાખી છે. ઘણા તો લાલ જગ્યાએ પહેર દે, પેલા ભાઈ કે તો દુઃખ ના લગાડતા હો તો નહીં કહેતો. હા, એટલે આવું બધું કરે, ડોળ કરે. આ હું જે ભગવું પહેર્યું છે સદગુરુ મહારાજની કૃપા છે, મારા પ્રાપ્તનો યોગ છે પ્રભુ. પણ આ બધું એ ખોટું છે મારી ભાવના તરફ. આ એક પ્રારબ્ધના યોગથી છે. ભજન છે ને મનની માળા ફેરવવાની કીધી છે, આ માળા પહેરવાની કીધી. આ તો લોક કલ્યાણ માટે એક જાહેરમાં દેખાવ છે. જેમ પોલીસ ડીએસપી હોય ને એની વર્દી પહેરે ને એ વાત છે. એટલે આ પહેરવાથી આ એક અગ્નિ તત્વ છે. ભગવું એક અગ્નિ તત્વ છે, અને એ અગ્નિ તત્વના એ અગ્નિના જેવા, અગ્નિની અંદર રહેવા માટે અગ્નિ જેવા થઈ અને શીતળતા લાવવાની છે પ્રભુ. અને શીતળતા લાવી અને આપણા જીવનની અંદર નાનો મોટો ગુરુ કરી લેવો. જો સુધી તમારા જીવનમાં ગુરુ નહીં હોય ને, ત્યાં સુધી લખ 84 માંથી મુક્ત નહીં થવાય. આ મોણો તત્વમાંથી આપણે મોણો તો બન્યા છીએ, અને મોણો થઈને જન્મ્યા છીએ મા બાપના ગર્ભની અંદરથી. એ દિવસ ગર્ભની અંદર 9 માસની અંદર છુટકારો મેળવવા માટે પરમાત્માના હંગાતે કોલ થયો છે. એ માયાના આવરણના કારણે આપણા ભૂલ પડી છે. એ ભૂલનો સુધારો આપણો સદગુરુ ભગવાન કરે છે. એ પરમાત્મા તું મને આ માના ગર્ભની અંદરથી છુટકારો આપ. સમય પૂરો થવા આવ્યો. એ સમયે
પરમાત્માએ એનો તાર મિલાઈ અને ઈશારો કર્યો છે કે માનવ તું આ પૃથ્વી લોક ઉપર તને મોકલું છું, પણ તારા મારા નિયમોનું કે પાલન કરવાનું છે. 6 નિયમોનું તું પાલન કરજે અને પરમાત્મા ઈશ્વરનું ભજન કરજે. તારા પ્રારબ્ધના યોગથી માના ગર્ભની અંદર તારા આપવાનો યોગ પ્રગટ થયો છે. આ 6 નિયમોનું તું પાલન કરજે અને મારું ભજન કરજે. તને મુક્ત કરી અને આ 84 યોનિમાંથી તને છોડી દઈશું. એટલે આ માણસનું જીવન એક જ વાર મળે, ફરીથી મળવાનું. કર્મ જેવું કરશો એવું ભોગવવું પડશે. હો ભાઈ, એમાં હું અહીંયા આવી ગયો ને તમે આવી ગયા. હું ખરાબ કાર્ય કરું ને તો મારે ભોગવવાનું. કર્મ એવું નહીં કે શરીરથી થાય. કર્મ છે ને ઓખથી થાય, કાનથી થાય, જીભથી થાય, નાકથી થાય, મોઢાથી થાય, આ શરીરથી થાય, પગથી થાય. અને આ હું ખોટું બોલતો હોય તો કર્મના સિદ્ધાંત ઉપર વાંચી લેજો એકવાર. કર્મના સિદ્ધાંત ચોપડી, એમાં પહેલો ભાગ ને બીજા ભાગની અંદર આ કર્મના સિદ્ધાંતો આપેલા છે. અને એની અંદર ભગવાન ગીતાની અંદર બીજો ઈશારો કર્યો. જુઓ તમે, ભગવાન કૃષ્ણને ભીષ્મ પિતાએ પ્રશ્ન કર્યો કે ભગવાન, હું આ પૃથ્વી લોક ઉપર આવવાનું ઘણી વાર મારે થયું છે, મારી જોડે ઈચ્છા મૃત્યુ છે, પણ 72 પેઢીની અંદર મેં કોઈ જગ્યાએ ખોટું કર્યું નહીં, તો આ કારણ શું છે? આ શરીરની અંદર આટલા બધા બોણ કેમ આયા? તો કે ભાઈ તને 72 પેઢીનો ખ્યાલ છે, તો 73મી પેઢી તું જાણતો નહીં. તો કે તમે પ્રભુ જણાવો. તો કે 73મી પેઢીની અંદર તું ઠાકોરનો દીકરો હતો. જેઠ મહિનાનો સમય હતો, 12 વાગ્યા હતા. ટિફિન આવવાની રાહ જોઈ હતી. ઓર એક બાજુ સાઈડમાં મૂકેલું હતું. પાવરના નીચે તમે બેઠેલા હતા અને પાવર ઉપરથી એક કાતરો પેલી ઈયર પડી. એ ઈયર બૈરાની અંદર પડી, ખૂબ ખણ આવી અને આખા શરીર લાલ ચોર થઈ ગયું. અલકરણ બીજા હાથથી એ ઈયરને લઈ અને બાજુમાંથી જેટલી હુરીઓ ગાલી હતી ને એટલો આ બોણ તમારા શરીરની અંદર વેચાઈ જાય. તમે જુઓ, 72 ને 73મી પેઢી સુધી જો તમને કર્મ નથી છોડતું તો આપણે કર્મ કરતા પહેલા વિચાર કરીએ. સાહેબ, મનથી થયેલું કર્મ કોઈને છોડવાનું નથી, બુદ્ધિથી થયેલું કર્મ કોઈને છોડવાનું નથી. અને કોઈના ઉપર વિખવાદ, કોઈના ઉપર વેર, કોઈના ઉપર વેર. તમે ઘણા માણસો બોલતા નથી, મેઠા હોય છે. અને એ મેઠો હોય ને બહુ અંદર ગોડતો હોય, અને મેઠો માણસ એ ખૂબ વેમાતો હોય. એટલે જીવનની અંદર, મનની અંદર થયેલું જે કર્મ છે ને એ પણ છોડતો નથી. સાહેબ, એના ઈશારા ભરતુવાળી ઉપર તપાસ કરો. તમે ગોપીચંદ ઉપર તપાસ કરો. સાહેબ, 9 લાખ મારવાનો ધણી રાજા ભરતુવાળી ગોપીચંદ આ બધું છોડી અને ભક્તિના માર્ગે જુઓ. અને તમે 2-3 વીઘા જમીન છો મૂકીને ભક્તિના માર્ગે જતા નથી. તમને ધન્યવાદ છે સાહેબ મારા તરફથી. જેમ કે પેલો 9 લાખ મારવાનો ધણી હતો, હજારો હાથીઓ, હજારો ઘોડા હતો, તો એના એવું શું થયું? એ ભક્તિના માર્ગે જતો રહ્યો અને આ જગતની અંદર 4 દિશાઓની અંદર એનો જય જયકાર થઈ ગયો. અને આપણે 2.5 વીઘા જમીન હોય ને તો કે મારી છે, અલ્યા મારું મુકાતું નહીં કે હું તમે તારું નહીં કરી શકો. તમારી અંદર મારાપણાનો ભાવ પડ્યો છે, મારાપણાની ઈચ્છા પડી છે, ત્યાં સુધી તમે ભજન ભક્તિની અંદર છોડી દો. આ શરીર તમારું નથી, આ હાથ તમારા નથી, પગ તમારા નથી, આ એક ભાડાનું મકાન છે. ભગવાન કૃષ્ણએ બીજો ગીતાની અંદર ઈશારો કર્યો કે અર્જુન, પાણી પલાળતું નથી આત્માને, અગ્નિ બાળી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી, આત્મા અજર અમર અવિનાશી છે. તો
અર્જુનને જવાબ આપ્યો, પ્રભુ તો આ ઘાટરૂપી ઘાટ ઘરાનો છે એનું શું? કે ભગવાન બોલ્યા ફરીથી કે અર્જુન, હું જૂના કપડાનો ત્યાગ કરી અને નવા કપડા ધારણ કરું છું. એટલે આ જૂનું થઈ જાય ને ગયડું થઈ જાય ને એટલે એમાંથી હવાનો પરપોટો ફૂટી જાય છે અને આપણા બધા ભેગા થઈને અગાવાલા થઈ અને પછી બૂમો રાડ્યો પાડીએ છીએ. અરે એ દન નહીં જીવતો તો એ દન નહીં પાડી તારે એવું કા પાડવા? જે દન જીવતો તો એ દન આ વાત હું કરી નહીં. સંતો બૂમો પાડી પાડીને જતા રહ્યા કે તું આમ કરજે તેમ કરજે. અને મોટો મોટો અત્યારેના દરજી જે આયા ને એને મોટો ખીજો વાળી બંડીઓ શીખી. ઓય ખીજો, ચોર ખીજો, બધો હંતારવાનો. અરે ભાઈ જન્મ્યા હતા એ દન કફન લઈને જન્મ્યા હતા દોરા કલરનું. અને જે દન જવશો એ દન બધો જ કાઢી નાખવામાં આવી. એક કઈ રવા દેતા નહીં. કોઈ દોયરા હોય તો કાપી નાખો કે ઓણા ગાલી કઈ જવું ના દો અને પાછો આપી. હું કે પાછો આપી પછી કોક રહી ગયું હોય ને પછી બીજી વાત આવે છે. 6 મહિને 12 મહિને સપનો ચાલુ થાય. સપનો ચાલુ થાય એટલે 2 અગરબત્તીઓ ચાલુ થાય. 2 અગરબત્તીઓ પછી દીવો આવે અને પછી કોક પરમણ મળે ને એટલે ભૂવો આવે. અને ભૂવો આવે ને એટલે કે અમારા બાપો 83. અરે જીવતો તો એનાથી લોટો પડી નહીં પાય. અને અત્યારે બાપાના અગરબત્તીઓ દીવા કરવા નીકળ્યા. એ તો હમ જણાવી દો. અત્યારે ગોખલામાં દિવાલમાં પાછા બાપો પછી પેલો ભાદરવું આવશે ને એટલે પેલું હુકી છે હાથ ધનનું હોળાદ. હાથ ધનનું હોળાદ આવો આ બાજુ થાય છે હળદ. એટલે ખરા બપોરના 11 કે 10 વાગ્યા હોય ને એટલે આપણા ઘર ઉપર કાકડા આવી, ઓછો કાકડા આવી અને પછી કાગવાસ કરતા હોય. એ પેલા રે અમારા બાપુ. અરે કાકડો થઈ જાય બાપો, કાકડો થાય. પછી ઘણા તો એમ કે ઘરમાં ઘોર હાપ આવે ને તો ત્યાં તો મારા બાપો મહારાજ છે. આ રીત જુઓ તો ખરા, બાપા હાફ થઈ જાય. આવું નથી સાહેબ. તમારી મનની અંદર પડેલી ભ્રાંતિઓનો સદગુરુ મહારાજના ઈશારાથી દૂર કરી અને બ્રહ્મની જે ભૂલ પડી છે એને સુધારવાની. જો તમારી અંદર મનની વાસનાઓ પડી હશે, ભ્રાંતિઓ પડી હશે, ત્યાં આવા વિષયો વિકારો પ્રગટ થશે. અને વિષય વિકારો પ્રગટ થશે તમારી અંદર ક્રોધ જાગૃત થશે. અને ક્રોધ જાગૃત થશે એટલે કોઈને મારી નાખો, તોડી નાખો, આમ કરી નાખો, તેમ કરી નાખો. અને તમારો જે પૈસાની કમાણી છે પેલો વકીલ લઈ જાવ, પેલો પોલીસ વાળો પીઆઈ લઈ જાવ. અને પછી એમાંથી 6 મહિને 12 મહિને આવશે ને એટલે ડોક્ટર તૈયાર હોય કે આ બાપો તો બીમાર થયા છે ઈવન દવાખાના. એટલે તમારું જે પૈસાનું જે નાણું છે પરસેવાનું કારું નાણું કહેવાય. આપણે જે પૈસા કમાઈએ છીએ ને એ કારું નાણું છે. એને સફેદ કરવા માટે સંતોએ ત્યાં ઈશારા કર્યા. કેવા ઈશારા કર્યા કે તમારો જે વર્ષની અંદર લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા પેદા કરો તો એ પૈસા 5 લાખના કેટલા થાય? 10મો ભાગ 50,000. તો આપણા બાજુમાં ગૌશાળા ચાલતી હોય, કૂતરોનું જો અતિશય કૂતરો હોય, પંખી હોય, ત્યાં આપણું 50,000 રૂપિયામાં 5 ભાગે વેચી મારો તો એ વેચી મારો તો તમારું જે કારુણોનું સફેદ થઈ જાય. અને સફેદ થઈ જાય તો ક્યારેય પોલીસ સ્ટેશને જવું ના પડે, વિઘ્ન ના આવે, કોઈ ડોક્ટરની ગોળી ઇન્જેક્શન ના લેવું પડે. આવા નિયમોનું સંતો મહાપુરુષોએ બતાવ્યું છે તો આપણને બુદ્ધિમાં ખબર નહીં પડતી. કોક ભિખારી સંત સાધુ આપણા વગણા આવ્યો હોય ને કે જા ભાઈ પેલા કે અલ્યા ભાઈ તમે એક વિચાર કરો કે મથુરાની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થયો, ગોકુળની અંદર મોટા થયા અને ગોકુળની અંદર યશોદા મૈયાના ત્યો નંદ બાવાના ત્યો સાહેબ ભગવાન મહેશ એટલે કે મહાદેવને આપવું પડ્યું છે ભગવાનનો દર્શન કરવા સાધુના વેશમાં. તો સાધુના વેશમાં, ફકીરના વેશમાં, ભિખારીના વેશમાં આપણા વગણા કોઈ આવે ને
એને કોઈ દન તરસોડતા નહીં. આ મારા શબ્દો લખી રાખજો. તમારું ભજન પાક છે, તમારી પરીક્ષા લેવા મારો ભગવાન ત્રિલોકનો નાથ 100% આપશે. અને એ દન તમે જો કાઢી મેલશો ને તો તમારું આવી બનશે. હા વાંચી વાત કહું તો એ દન સત્યતાના માર્ગ ઉપર તમારા ઘરની અંદર ઘઉંની થેલી હોય તો વાટકી ઘઉં આલજો સાહેબ. ટાઈમ તમે રોટલો ખાતા હોય તો પેહાડીને જમાડજો. કોઈ કાપડ પડ્યું હોય તો કાપડ ઉઢાડજો. 25 રૂપિયા આલજો સાહેબ. તમારું ધન ચોખ્ખું થઈ જવું હોય તો. પણ એક તમારું જે ધન છે એને ચોખ્ખા ધર્મના માર્ગે વાળવાનું છે. જોંદી ગયા વર્ષે ખૂબ વરસાદ પડ્યો તો એ તો બધાને ખબર છે. આ બનાસકાંઠાની અંદર આખું બનાસકાંઠા ડૂબમાં હતું. હું તમારા ઉપર નથી કહેતો પણ ઈશ્વરની કૃપા સિવાય કશું બનતું નથી. આપણા બધા હારા છીએ, ચોખ્ખા છીએ, ધર્મના અંદર ચાલીએ છીએ. આપણા બધાનો બચાવ થયો. ઘણા દુઃખી થઈ ગયા સાહેબ. અનાજ નહીં મળ્યું ટાઈમે, ગરમ પાણી પી ગયો છે. અને 2-2.5 વર્ષ 3 વર્ષ પહેલા કોરોના આવ્યો તો ખબર છે ને. આપણે તો તે બધા ધર્મના માર્ગે જાવ છો. 25 રૂપિયા આલો તો રોજ ભજન કરવા જાવ છો. કોરોનામાં પતિ પત્ની કી અમારી રહે ના આવી ને તો એના વગર હું ખાતી નહીં. એવા તો નિયમો લઈને નીકળ્યો તો. અને સાહેબ એ ના આવી તો હું પાણી નહીં પીતી. અને કોરોના ઘરમાં આવ્યો ને એટલે છૂટની થાળીઓ ફેંકતો હતો. કીધા એ તો જો કોઈ નિયમ કોણ કરશે નહીં. હારું કરજો. તમને કોરોના થયો મને કરે મુઠ્ઠા ભેગું મુઠ્ઠું કરતો હતો એ પણ એદર મેર પડ્યો નહીં. અને છૂટી થાળીઓ ફેંકતો હતો. જયારે એક્સપાય થઈ ગયા ને એટલે કી યોને દવાખાનાથી ડાયરેક્ટ લઈ જજો. ઘરમાં ના લાવતા ને પધોન પેદા થતા. પછી કી કોઈ ગોડવાય ના જતા કે અગ્નિ સંસ્કાર ડાયરેક્ટ ચોપી જાય. સાહેબ આવો સમય હતો. આ તમે અમે બધા જોયું છે એ કહીએ છીએ સાહેબ. એટલે આપણા ધર્મના માર્ગે હશું તો આપણા બાળ બચ્ચો આપણા સમય અંતરે દશરથ રાજા 4 પુત્રે સાહેબ. એકાય પુત્ર આધળ નતો. તમે જુઓ. અને આ કોરોનામાં એવું થયું. રામચંદ્ર વખત ત્રેતાયુગમાં જે વાત બની હતી ને એવી આ કળિયુગમાં બની. એટલે દેવાયત બાપાએ બોખ્યું છે. દેવાયત બાપાએ એવું કીધું છે કે પડી કે પોણી વેચા. હું કીધું પડી કે પોણી વેચા. લક્ષ્મી રે લૂંટા છે લોકો તણી નહીં હોય રાડ કે બરાર. એવું દેવાયત પંડિત દાડા દાખવે સાહેબ. જુઓ અત્યારે હા પડી કે પોણી વેચાય છે. એદનો હાથ ચોવડો પેલા એ તો ખબર પડી. હ અત્યારે જે શીલ વાળું આવે છે ને એ ગોઠ જુઓ આગળ વાળી છે પાછળથી તોડી છે. આમ પાછળથી તોડી ડાયરેક્ટ લઈ લીધી. તો જુઓ એદન હાથ ચોવડો પેલા ખબર પડી. એટલે આ ડાયરેક્ટ લેવા વાળા ડાયરેક્ટ જતા રહો. એટલે આ ડાયરેક્ટ લેતા હોય ને થોડું બંધ કરાવજો. આ ભજન મંડળીને મારી વિનંતી છે. કોઈ લેતા હોય ને ગોમમાં પછી વ્યક્તિઓને બંધ કરાવજો. આવું શીખવણ આલજો સાહેબ. અને તમારી ના વાપરી તો કોક દિન મને બોલાવજો. હું આયે અને શીખવણ દઈ. પણ પછી કે લક્ષ્મી લોટા છે લોકો તણી નહીં હોય રાળ કે બરાર. મોદી સાહેબે એક જ દિન 24 કલાકની અંદર પૈસા જૂની નોટો બંધ કરી દીધી. બધા લૂંટાઈ જાય. બોલો કોઈને 500ની નોટો દરિયામાં નાખ્યા, તળાવમાં નાખ્યા, કોઈને હરગાઈ મારી. લક્ષ્મી ને લૂંટા છે લોકો તણી નહીં હોય રાળ કે બરાર. એવું થયું. જેની હાંગડી રાશી હતી ને ભાઈ કમાઈ લાવે ને એટલે બહુ નો એક નોટ સાઈડમાં મૂકતો હતો. આવો એક અમદાવાદનો કિસ્સો હતો. સાઈડમાં મૂકતો તો ઘણી ભેગી કરી ચોક કાઢીનો હોનાનો લેવો બધો ચોધીનો લેવો. પણ એવો સમય આવે તે બધી નોટો ફેંકી કે લે કાઢ નોટો. એ કઈ મારે જરૂર નહીં. તો અંતારીથી ચોરી કરવા કરી હતી. જાહેરમાં એને મને કહી દીધું હતું ના લઈ આલું.
એટલે આવો સમય પ્રભુ ખૂબ આવી રહ્યો છે અને હજુ ખૂબ સમય ખરાબ આવે. મારા 2021 મારો એક વિડીયો વાયરલ છે અગમવાણીનો. એ સલ્લા ગામની અંદર ડીસાની અંદર સલ્લા ગામ છે, બાદર ભારતી બાપુ થઈ ગયા ત્યો. એમની જીવત સમાધિની અંદર કુદરતી મેં વાત કરી અને વાયરલ થઈ ગયો. મિલિયન ઉપર વિડીયો વાયરલ થયો તો અત્યારે પણ ફરી રહ્યો છે અને એ આ 27 ની અંદર બનવાનું છે. એટલે આવું કાયદેસર હું નહીં કહેતો, સંતોએ ભોખેલી વાત છે અને સંતોની મુખમાંથી નીકળેલી વાણી જે સત્ય સનાતન બને છે. આપણા ઋષિ મુનિઓ ભારતની ભૂમિને ટકાવી હોય તો આપણા ઋષિઓએ ભારતની ભૂમિને ટકાવી હોય તો આપણા ઋષિ મુનિઓએ જપ તપ આ વિમાન ઉપર ઉડે છે ને એ પણ આપણા ઋષિઓએ ઉપર પહેલી કલ્પના કરી છે. પછી આ વિમાન આવ્યું, રેલવે આવી, આ હાઈફાઈ યુગ આવ્યો, મોબાઈલ આવ્યો, આ બધા આપણા ઋષિમયો આગળ. અત્યારે વિદેશથી ચીનમાં એ બધું આવે છે, ઓસ્ટ્રેલિયામાં એ બધું આવે છે, પણ આપણા ઋષિ મુનિઓની ભારતની એક ખજાનો છે. અને આ ભારતનો ખજાનો આપણા એકતાનું સંગઠન ન થયું તો બીજા વિદેશના બધું લઈ ગયા ને તો આપણે સંગઠન કરવાનું છે. સનાતન ધર્મ લૂંટાય નહીં એના માટે એક થવાનું છે સાહેબ. સનાતન ધર્મ ઉપર હાનિ ના આવે, સનાતન ધર્મ ઉપર કોઈ ઓગળી ના કરે, એના માટે આપણે એક થવાનું છે. જો સુધી આપણે સંગઠન નહીં બનીએ, એક નહીં બનીએ, ત્યોથી વાતની મજા બીજા માણી જાય સાહેબ. આ ભારત દેશના ખજાનાને લૂંટી જાય. ઇસ્લામો આયા, ખ્રિસ્તીઓ આયા, અંગ્રેજો આયા, આ બધું ઉઠાઈને જતા રહ્યા. તમે જો હું કરવા બેહી રહ્યા છો. ભારતની સંસ્કૃતિને જાણો, ભારતના પુરાણોને વાંચો, ભારતના વેદોને વાંચો, ભારતના ઇતિહાસને વાંચો સાહેબ. એક ધોતિયા વાળો ગોધી બાપુ હતો ને, આખા ભારત દેશને આઝાદ કર્યો, તમે ધોતિયો પહેરીને કરો છો. એક લોટો પાણીની અંદર નાવાનું, મોઢું સાફ કરવાનું, આ બધું ગોધી બાપુએ આચરણ કર્યું છે. આપણા દેશનો મહાત્મા સંત થયો. તો આપણો એવો વિચાર વાયુ બુદ્ધિની અંદર કેમ પ્રગટ નથી થતો સાહેબ? જો બુદ્ધિની અંદર પ્રગટ થાય તો મૂળ સત્યને જાણી લ્યો. હું કોણ છું, ઈશ્વર કોણ છે, બ્રહ્મ કોણ છે. આજે મહાપુરુષો વાતો કરી છે, સત્ય સનાતન શું. ગીતા ભાગવત ની અંદર ઈશારા કર્યા, મમે વાંછો જૈવ લોકે જૈવભૂત સનાતન. હે અર્જુન, આ ચરાચર ની અંદર રહેલો જે જીવ છે એ મારો અંશ પ્રતિબિંબ છે. ઘણા જ્ઞાનીઓ મને જાણી છે, ઘણા અજ્ઞાનીઓ મને જાણતા નથી. તો કે આને કરવાનું શું? તો ભગવાન કૃષ્ણએ અર્જુનને ઈશારો કર્યો છે. કહું 9મા અધ્યાયની અંદર તપાસ કરી લો. હું મારી યોગ માયાની અંદર ડંકાયેલો છું. જ્ઞાની પુરુષ, યોગી પુરુષનું દર્શન આપીશ. મારી કારમાં એવી મહાબળવાન છે કે જો સુધી મારી કારમાં એવી બળવાન છે કે જો સુધી આ જ્ઞાન ચક્ષુ દ્વારા અજ્ઞાન રૂપી પડોળ નહીં ઉતરી ત્યાં સુધી જ્ઞાનની વસ્તુની ખબર નહીં પડે, જ્ઞાનની ખોજ નહીં થાય. આત્માનું કલ્યાણ કરવું હોય તો ગુરુગમ સિવાય વાત નહીં બને. ગુરુના સાનિધ્ય સિવાય વાતનું કોઈ, ભગવાનનું નામ, દેવનું નામ કોઈ જગ્યાએ કોઈ મહાપુરુષે ઋષિએ વાપર્યું હોય તો કયો? કેમ કે આગળના સંતોએ ગુરુ શબ્દને જ મોટો કીધો છે. શબ્દ આર, શબ્દ પ્રાર, શબ્દ ઓધર્યા ધ્રુવ ને પેલા. કેમ
તો છેલ્લે વાત મૂકી દીધી કે હું 52 થી પણ બહાર છું, શબ્દ અતીત છું. શબ્દને પણ છૂટી ગયો સાહેબ. આ ધ્યાન યોગની પ્રક્રિયા ચાલુ થાય એટલે શબ્દ છૂટી જાય, બુદ્ધિ મરી જાય, મન મરી જાય. ત્યાં કબીર સાહેબે ઈશારો કર્યો, મન મરે માયા મરે મરમર જાય શરીર, આશા તૃષ્ણા રહે નહીં એવું દાસ કહે ગયા કબીર. શું કીધું? મન મરે માયા મરે. આ મન મરી જાય, સ્થિત બની જાય. પછી કે માયા મરે એટલે કે વાસનાઓ તમારી મરી જાય. જેમ કાચબો 5 ઇન્દ્રિયો કાબુ કરી લે છે ને, એમ કબીર સાહેબે 5 ઇન્દ્રિયો કાબુ કરવાની વાત કરી. જ્યાં સુધી 5 ઇન્દ્રિયો કાબુ ન થાય ત્યાં સુધી કે દાસ કબીરનો ઈશારો છે. 5 ઇન્દ્રિયો વશ કરો ત્યારે દાસ કબીર સાહેબ. બહુ મોટું ગહનતાથી કબીર સાહેબ, બાણ સાહેબ, ત્રિકમ સાહેબ જોધલપુરની અંદર જોધલપીર બાપા થયા, રણુજોની અંદર રામદેવપીર બાપા, કચ્છની અંદર જેસલતોરલ, તમે રાજસ્થાનની અંદર જાસોલ કરીને ગામ છે ત્યાં રૂપાદે માલદેની જગ્યા છે, તમે જજો. કચ્છની અંદર મેકરણ દાદો 42 વ્યક્તિઓને જોડે સમાધિ આપી, જે મંડળી હતી 42 વ્યક્તિઓએ જોડે ભજન કર્યું, અલખનો આરાધ કર્યો, 42 કૂતરો ને ગજારો બધા આવી ગયા. મોણો તો સુધારા પણ કૂતરાના ગજારા બલારો હુંદી મેકરણ દાદાએ એના કબજામાં લઈ ઇન્દ્રિયો કબજ કરી અને એ ભજન ભક્તિની અંદર એની વાચાને જાણી છે સાહેબ. આ મહાપુરુષોએ જ્યાં સુધી વાચાની ખબર નથી પડતી ત્યાં સુધી તત્વાર્થની ખબર નથી પડતી, અને તત્વાર્થની ખબર નથી પડતી ત્યાં સુધી બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે. ત્યાં મહાપુરુષોએ ઈશારો કર્યો છે. એક જગત એક કલ્પનામાંથી પ્રગટ થયું છે. હે અર્જુન, આ કલ્પના રૂપી જગત છે, એ કલ્પના રૂપી જગત પ્રગટ થયેલું છે, મારા ઈશારાથી થયેલું છે, અને મારા ઈશારાની અંદર લય પામે છે. આ જૂઠી એક દુનિયા છે, આ એક સપનું છે પ્રભુ. સપના રૂપી આ સંસાર છે, અને આ સપના રૂપી સંસારની અંદર કેવી રીતે રહેવાનું કીધું છે. તમે તલાવની અંદર જોજો, કોઈ હવાડો હોય એની અંદર જોજો, તો ખૂબ શેવાળ હશે. હું આજે પહાણા ગામની અંદર તમારા ભક્ત ચેલદાસના ત્યાં જોઉં ને, બહાર જવા નીકળ્યો ને તો હવાડો છે બહુ મોટો, સીધો પાઇપ ત્યાં આવે. એ હવાડાની અંદર ખૂબ શેવાળ હતી. મને ખૂબ આનંદ થયો તો કેટલી લીલીછમ છે, કેટલી તંદુરસ્ત બની છે. જ્યારે એ પાણી અંદરથી પાઇપ દ્વારા કે નળ દ્વારા ખેંચી લો ને, શેવાળ ત્યાંથી લુપ્ત થઈ જાય છે. તમે બધી જ જગ્યાએ જો દ્રષ્ટિ ફેંકો ને, તેઓ બધું જ પ્રગટ છે, પણ તમારી અંદર સદગુરુ મહારાજનું જ્ઞાન જ્યાં સુધી બરવાન નહીં થાય ત્યાં સુધી કોઈ વાતની ખબર નહીં પડે. તમે જો આ ચણા, ઓની અંદર પણ જ્ઞાન પડેલું છે. એની અંદર જો માયાનું કોળ વળેલો છે, ચણો અંદર છે, બીજ અંદર પડ્યું છે, ચણાની અંદર પછી અંકુર પડ્યો છે. તમે તપાસ કરો, ઈશ્વરી તત્વ કયો ગુપ્ત છે. હમણાં ચંદાએ વાત કરી, મેદી છે લીલી, એને બરાબર લસોટો એટલે લાલ થાય છે. અંદર પ્રાગટ્ય છે, દૂધની અંદર ઘી પડ્યું છે, પણ ઘીની ખોજ કરવી પડે છે. દૂધની અંદર લીંબુ નીચવવું પડે છે, સાજ નાખવી પડે છે. દહીં થાય છે, એને વલવવું પડે છે, અને વલવવા પછી માખણ આવે છે, માખણ ને તાવા પછી ઘી આવે છે. કેટલી વસ્તુ બંધ બોડીની અંદર પડેલી છે. એમ આ બોડીની અંદર 7 શરીરો પડ્યો છે. કારણ, મહાકારણ, સૂક્ષ્મ, આવો 7 શરીરો, સ્થૂલ, આવો 7 શરીરો પડ્યો છે. 7 શરીરોની અંદર 7 ચક્રો પડ્યો છે. 7 ચક્રોની અંદર 3.5 વાટા વાળી કુંડલીની શક્તિ પડી છે,
અને કુંડલીની શક્તિની અંદર બ્રહ્મ તત્વ જેને પુંજ કીધું મહાપ્રભુએ, જેને પુંજ કીધું, ઈશ્વર કીધો, બ્રહ્મ કીધો, આત્મા કીધો, એ વસ્તુને સ્થિર કરવા માટે આપણા યોગીઓએ યોગ કર્યા, જ્ઞાનીઓએ જ્ઞાન યોગની અંદર વાત જાણી